आरसीडी ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम है परमार। तो आज આપણે વાત કરવાના છે ડોક્ટર આંબેડકર આવાસ યોજનાને। તો કોને મળશે આ યોજનાનો લાભ, શું ડોક્યુમેન્ટ જોશે અને ફોર્મ ક્યાં ભરવું, બધી જ માહિતી માટે તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે A to Z માહિતી આપવાના છે કે કોને કોને આ યોજનાનો લાભ મળશે, ફોર્મ ક્યાં ભરવું, શું શું ડોક્યુમેન્ટ જોશે અને કેટલા પૈસા મળવા પાત્ર છે ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં। તો મિત્રો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા ઇન્ફોર્મેશન વિડીયો મળતા રહેશે। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને સૌને પહેલાં તો આપણે જાણી લઈએ ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો હેતુ શું છે। તો હેતુ પહેલાં આપણે જાણી લઈએ। અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમૃદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવામાં આવે છે। જે વ્યક્તિને મિત્રો ખુલ્લો પ્લોટ ધરાવતો હોય, તદ્દન કાચું ગાળવાળું અને માટીનું ઘાસપૂસ અને કુબા ટાઈપનું મકાન જે રહેવા યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિથી પ્રથમ માળ ઉપર બીજો કોઈ મકાન માલિક હોય અને એ કહે કે મારા મકાનના ઉપર તમે માળ બનાવી લ્યો, તો એ માળ બનાવવા માટે ₹1,20,000 મિત્રો આપવામાં આવે છે। આ લાભ તમને 3 તબક્કાવાર આપવામાં આવે છે। હવે આપણે પહેલો તબક્કો જોઈ લઈએ। તો મિત્રો પહેલા તબક્કો 40,000 નો તમને મળવા પાત્ર છે। જે તમે આપણે પાયો ગાડીએ ત્યાંથી તમને 40,000 નો પહેલો હપ્તો તમને મળે છે। બીજો હપ્તો તમને 60,000 નો મળે છે। તે તમે જે આપણે લેન્ડ લેવલ બોલીએ છીએ પીઢિયા નાખવાના હોય ત્યાં પૂગો ત્યારે બીજો હપ્તો તમને 60,000 નો મળે છે। અને ત્રીજો હપ્તો મિત્રો આ યાદ રાખજો, ત્રીજો હપ્તો 20,000 નો જે શૌચાલય સહિતનું પૂરું મકાન તૈયાર થઈ ગયું હોય ત્યારે મળે છે। હવે આમાં 20,000 નો તો મકાન પૂરું થઈ ગયું હોય ત્યારે તો મળે છે, પણ સાથે તમે શૌચાલય પર તમારે બનાવવાનું છે અને તેના 12,000 રૂપિયો અલગથી આપવામાં આવે છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। હવે મિત્રો ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના નિયમો અને શરતો પણ છે, તે આપણે જોઈ લેજો તમે પણ। લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબ સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજનાનો હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ। મતલબ તમારે કોઈ પણ બીજામાં લાભ લીધો હોય, તમે આવાસ યોજનામાં જે સરદાર આવાસ યોજના છે, PM આવાસ યોજના છે, એવી ઘણી બધી યોજનાઓ ચાલે છે, એમાં એકેયમાં તમે લાભ ન લીધો હોવો જોઈએ તો આ યોજનામાં તમને લાભ મળે છે। ઓકે મિત્રો, હવે ગ્રામ્ય વિસ્તાર વાર્ષિક આવક જોઈ લઈએ આપણે। તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની વાર્ષિક આવક એક જ છે 60,000 થી નીચે। ઓકે મિત્રો, શહેરી વિસ્તારમાં તો વાર્ષિક આવક એટલી જ છે, વાર્ષિક આવક બેમાં સેમ જ રાખેલી છે। એ મકાનની સહિયાની રકમ 12,000 રહેશે। મતલબ તમે જે મેં આગળ કીધું ને કે 1,20,000 એમ કુલ તમને મળશે 1,32,000। આમાં શૌચાલયના 12,000 તમને લખેલા નથી, પણ અલગથી તમને શૌચાલયના 12,000 પણ આ યોજનામાં મળે છે, એટલે ટોટલ રૂપિયા થાય છે 1,32,000। ઓકે, 1,20,000 અહીંયા લખેલા છે। ઓકે મિત્રો, વધુમાં જો અહીંયા લખેલું શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા જો અહીંયા લખેલું છે મિત્રો ની સહાય મળવા પાત્ર છે તમને। ઓકે મિત્રો, તમને અલગથી તે યોજનામાં આપવામાં આવશે। નિયમો પ્રમાણે મળવા પાત્ર થશે, પરંતુ જો લાભાર્થી શૌચાલય માટે સહાય ન મળવા પાત્ર હોય તો તેને 1,20,000 જે અમુક મિત્રોને શૌચાલયમાં જે લાભ મળવા પાત્ર નથી અને અલગથી શૌચાલયમાં લાભ લઈ લીધો હોય તો તેને શૌચાલયનો લાભ 12,000 નહીં મળે, તેને 1,20,000 જ મળશે, તેને 1,32,000 મળવા નથી। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ। આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી લગાડવાની રહેશે। હવે આપણે કોઈ આવાસ યોજના આપણે ઘણી બનાવી હોય, ખબર હોય તો આગળ તકતી એક લગાડવામાં આવે છે, જે માર્બલના પ્લેટ ઉપર લખેલી હોય તે તમારે પ્લેટ લખાવી અને તમારે મકાનને આગળ લગાડવાની રહેશે। ઓકે મિત્રો, હવે મકાન બાંધકામની ટોચ મર્યાદા
હવે આપણે મર્યાદા કેટલી છે મકાન બાંધકામ કરવાની, ટોચની મર્યાદા કેટલી છે? તો વિસ્તાર માટે, શહેરી વિસ્તાર માટે અને ગ્રામ્ય વિસ્તાર માટે. હવે મિત્રો આમાં ટોચની મર્યાદા શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં કાંઈ લાગુ પડતી નથી. ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચુકવણી કર્યા પછી 2 વર્ષને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. જો પહેલો હપ્તો તમને મળી જાય તે પછી 2 વર્ષની અંદર તમારે મકાન પૂરું કરી દેવાનું રહેશે. ઓકે મિત્રો, લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. હવે આમાં કોઈ ઉંમર મર્યાદા પાકી તો હોય નથી, એટલે 21 વર્ષ લખેલું છે, બાકી 20 વર્ષ અને 19 વર્ષ પણ ચાલે. 18 વર્ષની નીચે નથી ચાલતા, 19, 20 અને 21, 19 થી ચાલે. ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ. હવે મિત્રો ડોક્યુમેન્ટ જોઈ લઈએ આપણે. તો કે અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિનો પેટા જાતિનો દાખલો, અરજદારની આવકનો દાખલો. ઓકે મિત્રો, પછી રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, પછી ભાડા કરાર ને વોટર આઈડી કાર્ડ, ચૂંટણી કાર્ડ ગમે એ હાલે. આટલામાંથી એક ગમે એ દેવાનું રહેશે તમારે. પછી જમીન માલિકીનો આધાર, જમીન માલિકીનો આધાર દસ્તાવેજ તમારે દેવાનો રહેશે મિત્રો. એમાં હકપત્ર, આકરણી, 2 નંબર ઉપરનો જે દાખલો આવે છે તે ગમે તે એક ચાલે. પછી બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક. બેંક પાસબુકની નકલ હરેક પાસે હોય છે. ઓકે મિત્રો, પછી છે મિત્રો વિધવા. જો કોઈ સ્ત્રી આ લાભ લેવા માંગતી હોય તો પતિનો મરણનો દાખલો જોશે. ઓકે મિત્રો, આ વિધવા સ્ત્રી માટે છે. જે જમીન ઉપર તમે મકાન બાંધવા માંગો છો તે જમીન ક્ષેત્રફળ દર્શના ચતુર્થીથા જણાવતો એક નકશો તમને પંચાયતમાંથી કાઢીને આપે છે. તે પંચાયતમાં જાઓ એટલે તમને કાઢીને આપે છે, તે તમારે લઈ લેવાનો છે. પછી ચૂંટણી ઓળખપત્ર અને મકાન બાંધકામ ચિઠ્ઠી. ઓકે મિત્રો, મકાન બાંધકામ ચિઠ્ઠી તો તમે કડિયા પાસેથી લખાવી શકો છો કે ભાઈ પંચાયતમાંથી સાઇન કરી આપે, અને જેને મકાન બાંધકામ કર્યું હોય તે પણ તેમાં સાઇન કરી દે. ઓકે, તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આગળ જોઈ લઈએ મિત્રો. હવે ફોર્મ ક્યાં ભરવું? હવે આ ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ કઈ જગ્યાએ ભરવું? તો કે અહીંયા જોઈ લેજો, તમને વેબસાઇટ આપેલી છે eSamas.gujarat.gov.in. હવે આ વેબસાઇટ આપેલી છે તેના ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું છે. આગળના વિડીયોમાં મેં જણાવેલું છે કે સમાજ કલ્યાણમાં તમારે પહેલાં રજીસ્ટર કરવું જોઈએ, અને રજીસ્ટર કેવી રીતે કરવું તેનો આખો વિડીયો બનાવી અને મેં આપણા ચેનલ ઉપર મેલેલો છે. તમે તે વિડીયો જોઈ અને રજીસ્ટર આમાં કરી શકો છો, અને રજીસ્ટર થયા બાદ તમે આમાં ફોર્મ ભરી શકો છો. અથવા વધારે કોમેન્ટ આવશે તો આપણે ઓનલાઈન ફોર્મ ભરીને પણ એક વિડીયો અપલોડ કરી દેશું. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.